હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે આગળના વિડીયોમાં માઇક્રોસોફ્ટ વર્ડના મેલિંગ મેનુની અંદર એન્વેલપ વિશે શીખી ચૂક્યા છીએ. હવે આપણે જોવાના છીએ લેટર. ચલો, લેટરની અંદર શું આવે મિત્રો તો આપણે જોઈએ છીએ, પણ એના પહેલા મિત્રો તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય, તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી જજો મિત્રો. અને હા, તમારા મિત્રોને પણ અમારી ચેનલ વિશે કહેતા રહેજો. થેન્ક યુ. હવે આપણે આવી જઈએ સ્કાય સ્કિલનું. મેં અહીંયાથી MS વર્ડનું એક ફોર્મેટ તૈયાર કરી રાખ્યું છે લેટરનું. હવે મારા જોડે આ ટાઈપનું કોઈ લેટરનું ફોર્મેટ હોય, મારે એકી સાથે 20, 25, 50 જણને આ લેટર મોકલવું હોય તો મારા લેટરની પ્રિન્ટ કાઢવી હોય તો, જેમ કે હું અહીંયાથી મારા કોઈ મિત્રોને લેટર મોકલવું હોય, ટીચર્સ ડે નું મેં કંઈક સેલિબ્રેશન રાખેલું હોય અને એના વિશે મારે કંઈક મોકલવાનું થતું હોય તો હું ઇન્વિટેશન આપતો હોય તો કઈ રીતે હું ઇન્વાઇટ કરી શકું? એકના હું અહીંયાથી નામ લખું, જે તે પેરેન્ટ્સના એડ્રેસ, મોબાઈલ નંબર બધું ચેન્જ કરું, પાછું એની પ્રિન્ટ કાઢું, ફરીથી આને હું શું કરું તો બીજું નામ લખું. આવું કરવા જઈશ તો મારો ટાઈમ વધારે જશે મિત્રો. એના માટે આપણે શું કરીશું તો પહેલા આપણું લેટરનું ફોર્મેટ તૈયાર કરી દેવાનું. લેટરનું ફોર્મેટ તૈયાર કરી દીધા પછી શું કરવાનું મિત્રો? ચલો, આપણે આવી જઈએ મેલિંગ મેનુની અંદર. મારું લેટરનું ફોર્મેટ તૈયાર થઈ ચૂક્યું છે તો એના પછી આપણે આવી જઈએ મેલિંગ મેનુની અંદર. સ્ટાર્ટ મેલ મર્જની અંદર આપણે લેટર બનાવવાનું હોય તો લેટર ઓપ્શન પસંદ કરી લઈશું. એના પછી જો મારે ડેટાબેઝ, મારા જોડે કોઈ ડેટાબેઝ પહેલાથી હોય તો પણ હું એને લઈ શકું છું. જેમ કે મારા જોડે મારા મિત્રોનો ડેટા પહેલાથી મેં એડ કરેલો હોય, મારી એક્સેલ ફાઇલની અંદર મારા સ્ટુડન્ટનો ડેટા હોય, એમ્પ્લોયનો ડેટા હોય કે કોઈ પણ ડેટા આપણા જોડે પડ્યો હોય, જે એક્સેલ શીટની અંદર હોય, જેમાં દરેકના નામ હોય, એડ્રેસ હોય, મોબાઈલ નંબર હોય, આ બધી ડિટેલ હોય. એ જે જૂનો ડેટા મારે લેવો હોય તો જૂનો ડેટા પણ હું લઈ શકું છું. અને નવો ડેટા આપણે બનાવવો હોય તો આપણે આગળના વિડીયોમાં જોયું એના જ રીતે ટાઈપ ન્યૂ લિસ્ટ કરીશું. ટાઈપ ન્યૂ લિસ્ટ કર્યા પછી શું કરીશું? કસ્ટમાઇઝ કોલમ. કસ્ટમાઇઝ કોલમની અંદર ગયા પછી શું કરીશું? અહીંયાથી મારે જેટલા ડેટાની જરૂર હોય એટલો ડેટા હું રાખીશ. જેમ કે મારે કેટલા ડેટાની જરૂર છે? નામ, એડ્રેસ, મોબાઈલ નંબર. ચલો, હું અહીંયાથી કસ્ટમાઇઝ કરી દઉં. ટાઇટલને આપણે ડિલીટ કરી દઈએ. વધારાના ડેટાને આપણે શું કરી દઈશું? ડિલીટ કરી દઈશું. આ રીતે દરેકે દરેક કોલમ, જેટલી કોલમની આપણે જરૂરિયાત હોય એટલી જ રાખવાની, બીજી વધારાની આપણે શું કરી દઈશું? ડિલીટ કરી દઈશું. ચલો તો મિત્રો, મેં અહીંયાથી મોસ્ટ ઓફ ઓલમોસ્ટ બધી જ ડિલીટ કરી દીધી છે. હું અહીંયાથી નવી જ ડિટેલ એડ કરી દઉં છું. પહેલું તો લઈ લઉં નેમ, અથવા તો આપણે લખી દઈએ નેમ ઓફ સ્ટુડન્ટ્સ, એવું પણ લખી શકીએ. હું એકલું નેમ જ રાખું છું. તમે બે નામ એડ કરી શકો. એડ ની અંદર હું અહીંયાથી ચલો અહીંયા રીનેમ કરી દઉં. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એવું એડ રાખી શકો. ફર્સ્ટ નેમ ની અંદર ફર્સ્ટ નેમ આવશે, લાસ્ટ નેમ ની અંદર હું સરનેમ પણ લઈ શકું. ચલો, સરનેમ લઈ લઉં. એના પછી નીચે ત્રીજું એડ કરી દઈએ એડ્રેસ, ઓકે કરી દઈશું. એના પછી ચોથું એડ કરી દઈએ મોબાઈલ નંબર. આટલી જ આપણે કોલમ જરૂરિયાત હોય તો હું અહીંયાથી કોલમ લઈ લીધી, ઓકે કરી દઉં. અહીંયા જેટલી કોલમ લીધી એ પ્રમાણે અહીંયાથી આપણે નામ એડ કરી દઈએ. ચલો તો હું અહીંયા નામ એડ કરી દઉં. એના પછી હું બીજું નામ એડ કરી દઉં. આ રીતે હું મારા જેટલા પણ મિત્રો હોય, દરેકના મિત્રો હોય, સ્ટુડન્ટ હોય, પેરેન્ટ્સ હોય, આ રીતે તમે પણ તમારા મિત્રોના, સ્ટુડન્ટના નામ એડ કરી અને ડેટાબેઝ ક્રિએટ કરી શકો છો મિત્રો. બરોબર. હવે મારા જોડે 4 જણનો ડેટા તૈયાર થઈ ચૂક્યો છે અને જસ્ટ હું અહીંયા ઓકે કરી દઉં એટલે સૌથી પહેલા તો મને અહીંયા સેવ કરવાનું કહેશે અને મારે શું કરવું પડશે? સેવ કરવું પડશે. હું અહીંયા નામ આપી દઉં, 3 નામ આપીને સેવ કરી દઉં. ચલો, સેવ કરી દીધો મિત્રો. હવે શું કરીશું તો સેવ કર્યા પછી આપણે આગળ જોઈએ એમ એન્વેલપના જેમની જેમ જ કઈ રીતે તો એડિટ કરવો હોય તો તમે એડિટની અંદર જઈને એડિટ પણ કરી શકો છો. અને બીજું કે હવે આપણે શું કરીશું? ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં જઈને દરેક ફિલ્ડને ઇન્સર્ટ કરાવીશું. જેમ કે હું અહીંયાથી મારે આટલું જ ચેન્જ કરવાનું છે તો ત્યાં જઈને હું અહીંયા શું કરું? ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં જઈને ફર્સ્ટ નેમ, ધેન સ્પેસ આપી અને સરનેમ લઈ લઉં. એના પછી નીચે આપણે એડ્રેસની જરૂર હોય તો એ જગ્યાએ હું એડ્રેસ લઈ લઉં. મોબાઈલ નંબરની જરૂર હોય તો એ જગ્યા ઉપર આપણે મોબાઈલ નંબર લઈ લઈશું. બરોબર મિત્રો. ફરીથી આપણે આને સિલેક્ટ કરી દઈએ. એના ઉપર હું ફર્સ્ટ નેમ, સ્પેસ આપી દઉં અને સરનેમ લઈ લઉં. ઓકે મિત્રો. હવે આને હું નોર્મલ કરી દઉં છું, જે કે મેં તમને ખાલી બતાવવા માટે રાખ્યું હતું. અંડરલાઈન ને સ્ટ્રાઇક થ્રુ, અને આપણે શું કરી દઈએ? નોર્મલ કરી દઈએ સ્ટ્રાઇક થ્રુ ને.
હવે આપણે જોઈએ તો જેટલા નામ લીધા હોય એ પ્રમાણે હવે ચેક કરવું હોય તો મેલિંગ મેનુની જ અંદર હું પ્રિવ્યુ રિઝલ્ટમાં જઈશ એટલે મને નામ બતાવશે મિત્રો. નેક્સ્ટ જોવા હોય તો નેક્સ્ટ પણ બતાવશે મિત્રો. અને હવે આપણું છેલ્લું સ્ટેપ ફિનિશ એન્ડ મર્જ ઉપર ક્લિક કરીશું એટલે જેટલા જણનો ડેટાબેઝ બનાવ્યો હોય આપણે મિત્રો એટલા જણના અહીંયાથી હું એડિટ ઇન્ડિવિડ્યુઅલ ઉપર જઈને અહીંયા ઓલ ઉપર ક્લિક કરું એટલે જસ્ટ થોડી જ મિનિટોની અંદર એકી સાથે એક જ ફોર્મેટની અંદર બધાના લેટર અલગ તૈયાર થઈને આવી જશે. જસ્ટ આપણે કંટ્રોલ P થી પ્રિન્ટ કરીશું એટલે બધાના અલગ લેટર તૈયાર થઈ જશે. આમ તો મિત્રો આપણે કેટલો બધો ટાઈમ લાગે એકના નામ સુધારવાનું, કાઢવાનું, ડિલીટ કરવાનું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો મિત્રો. મેલિંગ મેનુની અંદર એક જ સાથે ઘણા બધાને તમે લેટર ફોર્મેટ હોય રેડી અથવા તો પહેલાથી રેડી કરીને પછી તમે ઘણી બધી પ્રિન્ટો કાઢી શકો છો લેટરની એક જ ફોર્મેટમાં સુધારો કરીને. હવે મિત્રો હું તમને કહેતો તો મારા જોડે પહેલાથી કોઈ ડેટા પડેલો હોય અને એ ડેટા ઉપરથી આપણે બનાવવું હોય તો શું કરવાનું? તો ચલો આપણે હું આને મિનિમાઇઝ કરી દઉં. આમાંથી આપણે શું કરી દઈશું? બંધ કરી દઈશું. ફરીથી હું નવી ફાઇલ ખોલી દઉં જેની અંદર આપણો ડેટાબેઝ લેટર ફોર્મેટ આપેલું છે. હવે મારે આની અંદર એડ કરવું હોય તો કઈ રીતે એડ કરી શકાય? તો મેલિંગમાં જઈશું, સિલેક્ટમાં જઈશું, યુઝ એક્ઝિસ્ટિંગ લિસ્ટ. યુઝ એક્ઝિસ્ટિંગ લિસ્ટ એટલે શું મિત્રો? તો મારા જોડે પહેલાથી જ એક્સેલ નો કોઈ ડેટા તૈયાર હોય તો હું યુઝ એક્ઝિસ્ટિંગ લિસ્ટમાં જઉં અને અહીંયાથી હું ફોર એક્ઝામ્પલ તરીકે આ ડેટા મારા જોડે હોય તો હું એ ડેટાને સિલેક્ટ કરી દઉં, જસ્ટ ઓપન કરી દઉં એટલે અહીંયા એડિટ મેનુની અંદર જેટલો ડેટા છે એ ડેટા બધો મને અહીંયા બતાવશે. તો મારે અહીંયા કરવાનું શું રહેશે? તો એને જસ્ટ ખાલી ઇન્સર્ટ કરાવો એટલે વિધિન સેકન્ડ મિનિટોની અંદર આપણો લેટરના ઘણા બધા લેટરના ફોર્મેટ એકી સાથે તૈયાર થઈ જશે મિત્રો. આશા રાખું છું કે મેલિંગ મેનુની અંદર તમને એન્વેલપ અને લેટર બંનેની અંદર ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. જો કંઈ પણ તકલીફ હોય તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો અને હા, તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. હવે મિત્રો મેલિંગ મેનુની જ અંદર આપણે આગળ જોઈએ લેબલ. લેબલ ઓપ્શનનું કામ શું મિત્રો? તો એના માટે હું અહીંયાથી ન્યૂ ફાઇલ ખોલી દઉં છું. મેલિંગ મેનુની અંદર લેબલ ઓપ્શનની અંદર શું જોવાના છે કે ધારો કે મારા જોડે કોઈ કેવું કામ હોય કે જ્યારે મારે વારંવાર એડ્રેસ લખવાનું થતું હોય અથવા તો એના જેમ કે કુરિયર સર્વિસ કરતું હોય તો કુરિયર વાળાને એક નામ એમની ઓફિસનું એડ્રેસનું નામ વારંવાર પ્રિન્ટિંગ કરેલું રાખતા જ હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે એરા કરતા હોય છે. તો આપણે શું કરીએ? તો લેબલ ઓપ્શનની અંદર જઈશું તો મારે એકી સાથે ઘણા બધા એડ્રેસ પ્રિન્ટ કરી રાખવા હોય તો હું રાખી શકું. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયાથી આ એડ્રેસને કોપી કરી લઉં છું હાલ પૂરતું. લેબલની અંદર જઈશું, અહીંયા એડ્રેસની અંદર આપણું નામ અને એડ્રેસ લખી દઈશું અને જસ્ટ અહીંયા કશું કરવાનું નથી. મારે જો એક પેજમાં કેટલા જોવા તો હું ઓપ્શનની અંદર જઈ અને એક પેજની અંદર અહીંયા ઘણા બધા ઓપ્શનની અંદર જઈ હું નોર્મલ જ કરી દઉં માઇક્રોસોફ્ટ. અહીંયા મારે એક પેજની અંદર જેટલા એડ્રેસ જોતા હોય મારે પર પેજ 30 જોવા તો હું 30 સિલેક્ટ કરી દઉં અને અહીંયા ઓકે પ્રેસ કરી દઈએ અને જસ્ટ ન્યૂ ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક જ પેજની અંદર એકી સાથે 30 એડ્રેસ આવી જશે. હવે આ એડ્રેસમાંથી જો તમારે ઓછા કરવા હોય, વધારવા હોય તો વધારી શકો છો અને ઓછા પણ કરી શકો છો. તો કઈ રીતે મિત્રો? ચલો હું આમાંથી થોડાક એડ્રેસને ડિલીટ કરી દઉં. આ રીતે હું સિલેક્ટ કરી દઉં અને જસ્ટ બેક સ્પેસ કરું એટલે નોર્મલ થઈ જશે. આ સાઈઝને હું આ રીતે ઇન્ક્રીઝ કરી દઉં. બધા એડ્રેસને કંટ્રોલ A થી સિલેક્ટ કરી ફોન્ટની સાઈઝ વધારવી હોય તો વધારી પણ શકું છું, બોલ્ડ કરવા હોય તો બોલ્ડ પણ કરી શકું છું. આ એડ્રેસને હવે આપણે મિત્રો શું કરીશું કે પ્રિન્ટ કાઢી રાખીએ. જ્યારે આપણે જરૂર પડે ત્યારે શું કરીશું કે આટલો ભાગ એને ક્રોપ કરીશું, જ્યાં જરૂર પડે ત્યાં એને ચોંટાડીને આપણે પોસ્ટ કે સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર આઈડી એ બધું આપણે કરી શકીએ છીએ, જેનાથી આપણે વારંવાર આ ટાઈપ કરવું પડે નહીં મિત્રો. ઓકે મિત્રો, તો મેલિંગ મેનુની અંદર તમને લેબલ ઓપ્શનની અંદર ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. તો મેલિંગથી તમે તમારું જે ટાઈમ વધારે જાય છે, જે એક એડ્રેસ લખવાનો વારંવાર તમારે કોપી પેસ્ટ કરવું પડે એ કરવું પડે ને મિત્રો. આશા રાખું છું કે તમને મારો કન્ટેન્ટ ગમ્યો હશે અને ગમ્યો હોય તો મિત્રો તમારા મિત્રો સાથે તમે એને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરોબર મિત્રો? ના ખ્યાલ આવે તો શાંતિથી પોસ્ટ કરીને જુઓ. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.